જૂનાગઢ જિલ્લાની અંદર માળિયા તાલુકામાં હળધાર પેપર મિલ ગોડાઉનમાં વીરડી સેવા સહકારી મંડળી દ્વારા મગફળી કૌભાંડ આચરાયાનું જે મગફળી નાખનાર ટ્રાન્સપોર્ટેશનના ડ્રાઈવરો છે એ અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીએ આરોપ મૂક્યો છે. આરોપમાં એવું કહેવાયું છે કે જૂનાગઢની G20 જે સારી ગુણવત્તાની મગફળી છે એ સહકારી મંડળીએ ખરીદી અને ડાયરેક્ટ માર્કેટમાં વેચી દીધી ને એના બદલે રાજસ્થાનથી G37 મગફળી જે નબળી ગુણવત્તાની મગફળી છે આ નબળી ગુણવત્તાની મગફળીની 21,000 ગુણીઓ આ ગોડાઉનની અંદર નાખવામાં આવી છે. આ ડ્રાઈવરો અને તાલુકા પંચાયતના સદસ્યશ્રી એ ગોડાઉન પર પણ ગયા પણ ગોડાઉન ખોલવામાં ન આવ્યું. કલેક્ટર પાસે પણ ગયા, ગોડાઉન ખોલવામાં ન આવ્યું. ત્યારે બહુ સ્પષ્ટ છે આ સરકાર ટેકાના ભાવે ખરીદી કરતા કૌભાંડ વધારે કરે છે. એટલે જ સુરેન્દ્રનગરનો ગોડાઉન સળગ્યો છે અને આ ગોડાઉનને સળગી જાય તો નવાઈની વાત નથી. પણ હું સરકારશ્રીને એક વિનંતી કરવા માંગુ છું કે જો સરકારશ્રીના પેટમાં પાપ ન હોય, 1 રૂપિયાનું કૌભાંડ કર્યું ના હોય અને જે ખેડૂતો પાસેથી સોના જેવી ખરીદેલી મગફળી જ આ હળધાર પેપર મિલ ગોડાઉનની અંદર હોય તો આક્ષેપ કરનાર લોકો ઉપર મોઢા ઉપર મારવું જોઈએ. દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેવું જોઈએ. કેવી રીતે? તો એ ગોડાઉનના તાળા ગુજરાતના આખા તમામ જાહેર માધ્યમોને બોલાવી અને તાળા ખોલી અને એમની સામે મૂકવા જોઈએ કે જુઓ આ મગફળી અમે તો ખેડૂતો પાસેથી ખરીદી છે, એ જ મગફળી છે. જો આ ન હોય અને સરકારના પેટમાં પાપ હશે તો સરકાર ગોડાઉન નહીં ખોલે. જો સરકારના પેટમાં પાપ નહીં હોય તો જાહેર માધ્યમોની સામે આ ગોડાઉન ખુલ્લા મૂકશે. પણ મને ક્યાંક ને ક્યાંક શંકા છે કે જેમ સુરેન્દ્રનગરની અંદર કૌભાંડને દબાવવા માટે ગોડાઉનની અંદર આગ લાગી છે, આ ગોડાઉન પણ ક્યાંક ને ક્યાંક આગના હવાલે ન થાય એની તકેદારી રાખવી જોઈએ. પણ આ આગના હવાલે થઈ જાય કે બીજું કંઈક આમાં થઈ જાય તો આશ્ચર્ય જેવી વાત નથી. કારણ કે કૌભાંડ કરવું અને છાવરવું અને છાવરનાર પ્રત્યે મૃદુ રહેવું એ તો આ મુખ્યમંત્રીનું કામ છે.